કેમ છે બધાને મજામાં ને? આ એકદમ જોરદાર એવો વાત છે કે તમે કદાચ જો છેલ્લા સુધી સાંભળશો ને તો તમારા 99% હું તમને કહું તો 110% કહું, જો તમે મારા ઉપર પૂરો ટ્રસ્ટ રાખશો, આ પ્રોસેસ કહું એ કરશો તો 110% તમારા જે કોઈ સંબંધો બગડેલા હશે સુધરી જશે. તમારા જીવનમાં જે કંઈ પણ તમે દુઃખ દર્દ અત્યારે અનુભવતા હશો ને એ 99% તો હીલ થઈ જશે. કેમ કે હું તમને એક એવી વસ્તુ કહેવાની છું, એટલું ડિટેલમાં કહેવાનું છું કે તમારી અંદર જે કંઈ પ્રશ્ન છે ને કે વાય મી, મારી જ સાથે કેમ એવું થાય છે, હું તો આટલી સારી વ્યક્તિ છું, હું બધાનું આટલું સારું કરું છું, તો મારી સાથે જ કેમ આવું થાય છે, તો એ પ્રશ્નનો તમને જવાબ તો મળી જશે. પ્લસ તમારે શું કરવું જેનાથી આ બધી વસ્તુ સારી રીતના થઈ શકે એ બધી વસ્તુ તમને મળી જશે. તો છેલ્લા સુધી બન્યા રહેજો, તમે કંઈક શીખીને જશો, તમારો ટાઈમ આપશો તો તમને કંઈક વેલ્યુ મળશે, એ મારી ગેરંટી છે. આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં અત્યાર સુધીમાં હું તમને વાત કરું ને તો મતલબ મેં ગ્રુપ સ્ટાર્ટ કર્યું મે મહિનાથી. મારા ટેલિગ્રામ ગ્રુપ 2 સ્ટાર્ટ છે, તમને ખબર છે. જો તમે રેગ્યુલર મારા વિડીયો જોતા હશો તો મારો વોટ્સઅપ ગ્રુપ સ્ટાર્ટ છે. હું પ્રેક્ટિસ કરાવું છું, અફર્મેશન આપું છું, ગ્રેટિટ્યુડ કરાવું છું, બધું કરાવું છું. પેજ સેશન લઉં છું, મતલબ કે કોલનું લઉં છું. હમણાં 2 મહિનામાં કેમ હું સ્ટાર્ટ કરી દઈશ પર્સનલ સેશન લેવાના. જે લોકો મારો વેઇટ કરે છે એ લોકો માટે એડવાન્સમાં કહી દઉં છું. બટ એમાં મોસ્ટલી ક્વેશ્ચન શું આવે છે ખબર છે કે મેડમ અમે કેટલા બધા જગ્યાએથી આવ્યા છીએ, કે અમે કેટલું બધું પેમેન્ટ કરી દીધું છે, કેટલા બધા પૈસા વેડફા છે, પણ આ વસ્તુ મને રિઝલ્ટ જ નથી મળતું. હું શું કરું મને સમજતું નથી. મારી એટલી સ્થિતિ ખરાબ છે ને કે મારી મેન્ટલ સેટ બહુ ખરાબ છે કે હું કંઈ કરી જ નથી શકતો, હું કંઈ કરી જ નથી શકતી. બહુ નેગેટિવિટી આવે છે, બધા બહુ હેરાન કરે છે. બધી જગ્યાએ હું ગમે એટલું આપું છતાં હું જ હેરાન થાઉં છું. તો એના માટે બહુ જ સરસ મજાની એક વાત કહીશ. એકચ્યુઅલી આ વાત મેં આગલા વિડીયોમાં કીધેલી છે, પણ છતાં પણ હું પહેલાં રિપીટ કરીશ અને પછી એને ડિટેલમાં કહીશ કે તમારા જીવનમાં કંઈ પણ આવે છે ને જો તમારે સુધારવું છે ને તો પહેલાં તમારે એક્સેપ્ટ કરવું પડશે કે કારણ હું છું. ઘણા બધા લોકો મારી જોડે વાત કરે છે, બરાબર. અત્યારે મારા 37,000 એટલે ઉપર ફોલોવર્સ ઇન્સ્ટામાં છે. અહીંયા તમે લોકો છો એ 2,000 જેટલા છો, રાઈટ. તો આ વસ્તુ શું થાય છે ખબર છે, લોકો કહે છે કે મારા પતિ પત્નીના સંબંધો સુધારવા છે, મારા મિત્ર વર્તુળના સંબંધો સુધારવા છે, મારા પરિવાર સાથે મારા સંબંધો સુધારવા છે, મારી હેલ્થ સારી જોઈ છે, મારે ઇન્કમ વધારે જોઈ છે. પણ એ લોકો માનવા તૈયાર નથી કે અત્યારે જે કંઈ પણ છે ને એ મારા કારણે છે. હાલો માની પણ લે છું, પણ તે હું જે કરવાનું કહું છું ને એ કરી નથી શકતા. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે બધા લોકોનો મોસ્ટલી જે લોકો આવે છે ને કે મારા પતિ પત્નીનો સંબંધ સુધારવો છે, મારા પતિ જોડે મારે રહેવું છે, મારા પત્ની જોડે મારે રહેવું છે, પણ કોઈ એ કરવા તૈયાર નથી કે હું એની માફી માગું. ચલો માફી માગી લો, એ બી કરી લે, પણ એના વખાણ કરવા તૈયાર નથી. કેમ કે અત્યારે મને એટલું આ વ્યક્તિ હેરાન કરે છે તો હું શું કામ એના વખાણ કરું? હું કઈ રીતના કરું? મારી સાથે તો કંઈ સારું થતું જ નથી, તો હું કયા પોઈન્ટ માટે વખાણ કરું? તો મિત્રો જો પહેલાં મારી વાત ધ્યાનથી સાંભળજો કે ગરુડ પુરાણમાં કીધેલું છે કે તમારા જીવનમાં જે કંઈ પણ થાય છે એનું કારણ તમે છો. તમે જ આ વસ્તુ ચૂઝ કરી છે, નક્કી કર્યું છે કે આ વ્યક્તિ આટલા ટાઈમ સુધી મારી સાથે આવો વ્યવહાર કરશે. કેમ કે એક ટાઈમે આપણે 84 લાખ યોનીમાંથી પસાર થયા છીએ, આપણે કેટલાય અવતાર લીધા છે આપણને ખ્યાલ નથી. આપણે જાણતા અજાણતા ઘણા લોકોને હેરાન કર્યા છે, છેતરા છે, દુઃખ આપ્યું છે, ટોન્ટ મારીને હેરાન કર્યા છે, ઘણું બધું કર્યું છે. આપણે આ જન્મમાં યાદ નથી, આપણે આ જન્મમાં ખૂબ સારા કાર્યો કરી છે, પણ અમુક આગલામાં કર્યા તમે જ કહો છો ને. ઘણા લોકો એમને ખરાબ કરતા હોય તમે જ એને હાઈ આપો છો કે ભાઈ તારું આમ થશે, તારું તેમ થશે, તો હકીકત લાયક હોય છે, પણ એ ટાઈમે એને કંઈ નથી થતું. પણ આવી રીતના નેક્સ્ટ ટાઈમ જ્યારે જન્મ લે છે ને ત્યારે બી થાય છે. અત્યારે તો સ્વર્ગ ને બધું અહીંયા જ છે, એ બધું ખોટું છે કે ભાઈ ઉપર તમને સારું મળશે, નીચે તમને આમ, પણ અત્યારે તો બધું અહીંયાનું અહીંયા જ થઈ ગયું છે. એટલે એ તમે કયા ટાઈમે કયું કર્યું ને કોઈની તમે હાઈ લીધી તમને નથી ખબર. જો આ વસ્તુ તમારે સ્ટોપ કરવી છે, તમે જે દુઃખથી દર્દથી પીડાઓ છો, જો તમારે સ્ટોપ કરવું છે તો તમારે એના માટે પોતાના ઉપર લેવું પડશે. કેમ કે જ્યારે આપણે દેહ છોડીએ છીએ ત્યારે આપણી આત્મા છે એ નક્કી કરે છે કે આ વ્યક્તિને મેં આ ટાઈમ માટે હેરાન કર્યો હતો, તો હવે મારા જન્મમાં આ વ્યક્તિ આ રિલેશનમાં મારી સાથે આવશે અને આટલા ટાઈમ સુધી મને હેરાન કરશે. આ આપણે આપણા પહેલાં જ આપણું આપા નક્કી કરી લીધું હોય છે. કોણ મારો પતિ, કોણ મારા મા બાપ બનશે, કોણ મારા બાળકો બનશે, કોણ મારું પતિ પત્ની બનશે, કોણ મિત્ર બનશે, કેવો વ્યવહાર મારી સાથે થશે, કોણ મને દુઃખ આપશે, કોણ મને સુખ આપશે. પણ પછીની વસ્તુ કે શું આપણે આ બદલી શકીએ છીએ? હા, બદલી શકીએ છીએ. આપણે જ નક્કી કર્યું હોય છતાં પણ આપણે કેવી રીતના બદલી શકીએ? તમે તો કહો છો ને કે તમે જ નક્કી કર્યું છે, તો પછી પણ આપણે મનુષ્યનો અવતાર છે ને એ બહુ જ બ્લેસ્ડ અવતાર છે, બહુ જ ગ્રેટફુલ ફીલ કરવાનો વસ્તુ છે કે ભગવાને આપણને કર્મ બદલવા માટે મોકલ્યા છે, કર્મ કરવા અને એનું આપણું પ્રારબ્ધ બદલવા માટે મોકલ્યા છે. પ્રારબ્ધ એટલે શું? કે જે આપણે આટલા જન્મોથી કર્મ કરેલા આવ્યા છીએ, સંચિત થયેલા છે, ભેગા થયેલા છે, જ્યારે એ પાકે છે ત્યારે આપણને ફળ આપે છે. પછી સારું હોય તો સારું ને ખરાબ હોય તો ખરાબ રિટર્ન્સ
સાથે આપણને મળે છે, 10 ગણું, 20 ગણું, 50 ગણું, બરાબર છે. તો એ વસ્તુને આપણે કેવી રીતના બદલી શકીએ? એક મનુષ્યને ભગવાને આ તક આપી છે કે તમે તમારા કર્મથી, તમે ભક્તિથી, તમે સારા વિચારસરણીથી તમારો ભાવ સુધારી શકો છો. મતલબ તમારા જીવનમાં ગમે એટલું ખરાબ લખ્યું હોય પણ તમે સુધારી શકો છો. તમારા જીવનમાં લખ્યું, તમે ચૂઝ કર્યું છે કે ભાઈ આ વ્યક્તિ મને હેરાન કરે, પણ શું હું એ વ્યક્તિને બદલી શકું? એનો સ્વભાવ બદલી શકું? કર્મથી ઓફકોર્સ બદલી શકો. એટલા માટે તો હું વિડીયો બનાવવા માટે આવી છું કે તમે જે ઈચ્છો એ કરી શકો, તમે સક્ષમ છો. કેમ કે તમે એ ટાઈમે તમારી પશ્ચાતાપ કરવા માટે તમે કર્યું હતું. એનું જ હું તમને શોર્ટકટ આપી દઉં છું કે એ જ પશ્ચાતાપ તમે કરશો તો તમને તમારા કોઈ પણ રિલેશનમાં કોઈ પણ વ્યક્તિ હેરાન કરે છે, સાસુ, સસરા, નણંદ, જેઠ, દેર, દેરાણી, જેઠાણી, બાળકો, માતા પિતા, સગા સંબંધીઓ, મિત્રો, જે કંઈ પણ જગ્યાએ જે લોકો હેરાન કરે છે બધું સુધરી જશે 100%. પણ ટ્રસ્ટ મી, તમારે વિશ્વાસ રાખવો પડશે. એક વ્યક્તિનો મને સવાલ આવ્યો, શું હું તમારી સાથે વાત કરીશ તો મારી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે? તો મેં એને એક ક્વેશ્ચન પૂછ્યો કે શું તમે ડૉક્ટર પાસે જાઓ તો તમે ડૉક્ટરને કહો છો કે શું તમે દવા આપશો નથી હું સાજો થઈ જઈશ? નથી કરતા. તમારે જો સોલ્યુશન છે તમારે ટ્રસ્ટ રાખવો જ પડશે. એક વસ્તુ યાદ રાખજો, તમે કોઈ પણ સાધુ સંત પાસે જાઓ છો, તમે એમને પગે લાગો છો, તમે એમની પ્રસાદી લ્યો છો, શું તમે એના ઉપર શંકા કરો છો કે તમે સાચા છો કે ખોટા છો? તમારું પ્રમાણ આપો કે તમે કેટલી સાધના અર્ચિત કરી છે, તમે શું રિઝલ્ટ મળ્યું છે? નથી કરતા. તો તમારો કોઈ હક નથી કે સામેવાળા ઉપર તમે સવાલ ઉઠાવો. જ્યારે તમને રિઝલ્ટ જોતું હોય તો સામેવાળો ગમે એવું હોય, તમારે એના ઉપર વિશ્વાસ કરવો પડે. તમને કંઈ કાળા ડોળા તો નથી કહેતા, ટોણા ટડકાઈ જે ટોટકા જે કે એવું તો તમને નથી આપતું. હું તમને એ આપું છું કે હું તમને એક શોર્ટકટ આપું છું કે જેનાથી તમે તમારું ભવિષ્ય સુધારી શકો, તમારું વર્તમાન સુધારી શકો, અને તમારું ભૂતકાળ છે એના જે કર્મ છે પાસ્ટના એ તમે સુધારી શકો. તો કરવામાં શું જાય છે યાર? પૈસા નથી બેસતા. હા, મારી સાથે લોકો પૈસા દઈને પણ વાત કરે છે, એ લોકોને હું સોલ્યુશન આપું છું. તો તમને ફ્રીમાં મળે તો લઈ લ્યો ને, તક ઝડપી લ્યો ને. બાકી હું પેઇડ કોલ લઉં છું. જો તમારી ઈચ્છા હોય તો હું તમને અહીં નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, પ્લસ પોસ્ટ બી શેર કરી દઈશ કે જેને મારી સાથે પેઇડ કોલ લેવા હોય, પેઇડ પર્સનલ સેશન લેવા હોય કે મારી ગ્રુપમાં જોડાવવું હોય તો તમે જોડાઈ શકશો. બરાબર છે. તો આપણે જે વાત ઉપર હતા એ વાત કરીએ. તમારે કરવાનું છે શું? હવે તમે કોઈ પણ વ્યક્તિને જો બદલવા ઈચ્છતા હોય તો પહેલાં તો તમારે એક વસ્તુ કરવાનું છે, એક્સેપ્ટ કરવાનું છે કે મારા જ કરવાનું ફળ છે. હું માનું છું કે કોઈ ટાઈમે મારી એક ભૂલ હતી જેના કારણે આ વ્યક્તિ મારી, કદાચ એવું ન હોય કે તમે જે વ્યક્તિને હેરાન કર્યું એ જ વ્યક્તિ સેમ ટુ સેમ તમારી પાસે નહીં આવે, બીજું વ્યક્તિ પણ આવશે. હું તમને એક નાનકડું આમતું એક્ઝામ્પલ દઈશ કે એક બેન હતા, એનો દીકરો ગુજરી ગયો. બહુ રડા કે મારો એકનો એક દીકરો શું કામ મારાથી દૂર થઈ ગયો. પછી એ એક ઋષિમુનિ પાસે જાય છે, બરાબર. હવે એના એટલા સત કે એને આગલા જન્મનું જોઈ દીધું. એને કીધું બેન, કીધું ચિંતા કરમાં તારી પાસે પાછું નહીં આવે. નહીં કે મને રીઝન જાણવું જ છે કે આ છોકરો મારો હતો, મારાથી કેમ એટલો દૂર થઈ ગયો, હું એને કેટલો પ્રેમ આપતી હતી, અચાનક શું થઈ ગયું કે મૃત્યુ પામ્યું. ત્યારે જ્યારે એને ઋષિ એના પોતાના તપ વળતી એ છોકરાની જે આત્માને પાછી બોલાવી ને, ત્યારે એ આત્માએ એની જોડે વાત કરી કે હું કંઈ તારો દીકરો નથી, હું તારી ગત જન્મની તારી એક સોતન છું કે જે તે મારા પતિને, મારો પતિ હતો એની સાથે હું પ્રેમથી રહેતી હતી, પણ તે મારા પતિને પોતાની મોહજાળમાં ફસાવીને મારાથી દૂર કરી દીધો. હું એટલી રેડી કડકડી, મેં તારી પાસે માફી માંગી, પગે પડી કે મારા પતિને બક્ષી દે, પણ તું માયની નહીં. અને તે જે પતિ ગયાનો જે મેં વિલાપ કર્યો છે, જીવતા જીવત હું જે મારા પતિ વગર રહી છું, ત્યારે મારી બદલાની ભાવના હતી. ને પછી જ્યારે મેં મારો દેહ છોડ્યો ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું તને એનો બદલો તારે ચૂકવવો પડશે. પછી હું તારા રાહ જોતી હતી કે ક્યારે તારા કોખે કોઈ પણ બાળક જન્મે. એટલે હું એ બાળક રૂપે આવી છું, અને તને અત્યારે હું હવે વહી ગઈ છું, એ તારો બાળક નથી, એ હું હતી. અને હવે હું તને એ વસ્તુ અનુભવ કરાવવા માટે આવી હતી કે હવે તારો બાળક જે ગયો છે ને તું કેટલો પ્રેમ કરતી હતી. હવે ખબર પડી કે જે વ્યક્તિને આપણે પ્રેમ કરતા હોય તો એના વિલાપમાં શું થાય. હવે તું રડે રાખ, તને ખબર પડશે કે એ એટલા ટાઈમ મેં કેવા અનુભવ કર્યા હશે. આ તારો બદલો લેવા હું માટે આવી હતી. જો મિત્રો, આ વસ્તુ હું તમને એટલે સમજાવું છું કે આપણે જો કોઈ પાસે માફી નહીં માગીએ ને તો આ વસ્તુ કર્મોના બંધન વર્ષો સુધી ચાલ્યા આવશે, જન્મો સુધી ચાલ્યા આવશે. કેમ કે આપણે જો હથિયાર મૂકી દેશું, આપણે જો નમ્રતાથી વર્તન કરવા માંડશું, આપણી ભૂલ માની લેશું, તો સામેવાળી આત્માના મગજમાં કેટલાય જન્મોના કોઈ પણ નફરતના ભાવ હશે ને હીલ થઈ જશે. તમે હોપોનોપોનો પ્રેયર સાંભળી જ, ઇંગ્લિશ વર્ઝન છે. હું આજે તમને ગુજરાતીમાં એક વસ્તુ કહેવા માગું છું કે જો તમે આ વસ્તુ સાંભળી, હવે તો આપણે કેટલાય કર્મ કર્યા છે જેના લીધે ગમે આત્મા આપણી સાથે બદલો લેવા આવી હશે. શું તમને નથી ખબર કે તમારી સાથે જ કેમ ખરાબ વર્તન કરે છે, બાકી સાથે તો બહુ સારા હોય છે. તમારી પત્ની તમારી સાથે જ કેમ સારી રીતના નથી રહેતી, બાકી બધી સાથે તો ખૂબ સારી રીતના રહે છે. અથવા તો તમારી સાથે જેના પણ સંબંધો ખરાબ છે તમને જ કેમ હેરાન કરે છે.
બીજા કોઈને કેમ નહીં? કેમ કે તમારા કર્મનું ફળ તમને મળે છે. એ બંધન એ એક ટાઈમનું છે, એ તમને અહીંયા હેરાન કરવા માટે આવ્યું છે. તો તમારે એને સુધારવું પડશે ને. એના માટે આપણે નક્કી કરવું પડશે. જો એ બેનની વાંક હતો એટલે બીજી વ્યક્તિ છે એ આજે રમવા એનો બદલો લેવા આવી. હવે તો કેટલા બધા મારી પાસે કિસ્સા છે. તમારી ઝૂમ મિટિંગ અટેન્ડ કરશો તો તમને ખબર પડશે. હું એક એક કિસ્સો તમને કહીશ. પણ અત્યારે ટાઈમની 10 મિનિટ ઓલરેડી થઈ ગયા છે. ટાઈમની થોડી હોલી છે, એટલા માટે હું શોર્ટમાં પતાવું છું. તો બી લોંગ થશે. જો તમારે શાંતિથી વિડીયો જોવો હોય, સમજવો હોય તો પૂરેપૂરો આખો વિડીયો જોજો. તમારે કરવાનું છે શું? હવે તમારે આ સમજી ગયા કે તમારા જ કોઈ કર્મને લીધે આવ્યું છે, એટલે સૌથી પહેલાં ભગવાન પાસે બેસવાનું છે. ભગવાન પાસે માફી માંગવાની છે કે હે પ્રભુ, મને માફ કરી દેજે. હું જાણું છું કે અત્યારે હું જે કંઈ પણ પીડા ભોગવું છું, પછી શારીરિક છે, માનસિક છે, આર્થિક છે, ગમે છે, એનું કારણ તો હું જ છું. કેમ કે એક ટાઈમે મેં જેવું કંઈક કરેલું હશે, એટલે અત્યારે ભલે મને યાદ નથી, પણ હા, હું માનું છું કે મારા જ કર્મ હશે, મારી જ કોઈ પણ ભૂલ હશે, એટલે મારી સાથે આવું થાય છે. પણ હે પ્રભુ, હવે તો હું જાણી તો નથી શકવાનું કે મારી શું ભૂલ હતી. હું એ બધી ભૂલ માટે હું માફી માંગુ છું. હે પ્રભુ, મને માફ કરી દે. મને માફ કરી દે મારા દરેક જન્મના પાપ માટે. મને માફ કરી દે મેં જાણતા અજાણતા જો કોઈને હેરાન કર્યા હોય તો. હે પ્રભુ, મને ક્ષમા ક્ષમા પ્રભુ. હવે હું આખી જિંદગી આવું ક્યારેય નહીં કરું. હે પ્રભુ, મને આ પીડામાંથી દૂર કર. મને કોઈક રસ્તો બતાવ પ્રભુ, મને કોઈ રસ્તો બતાવ. તમે જે ભગવાનને માનો છો એની સાથે એવી રીતના વાત કરો. રીતસરના રોવાળા અવાજ આવવા જોઈએ, આંખમાંથી પાણી ટપકવા જોઈએ જો તમારી દિલથી આ પ્રાર્થના હોય તો. અને પછી એના માટે માફી માગી અને પછી એવો અંદરથી આ અહેસાસ કરો, અંદરથી આભાસ કરો પોતાની આત્માથી કહો કે હા, મેં તને આ તારા કર્મ માટે માફી આપી છે. અને તમને ખબર પડી કે આ વસ્તુ શું કામ છે, માફી માગો. બરાબર, માફી માગો. અને માફી મળ્યા પછી અંદરથી અહેસાસ કરો કે ભગવાન તમને કહે છે કે હા પુત્ર કે પુત્રી, જે કંઈ બી ટોનમાં તમે વાત કરો, તને મેં તારા દરેક કર્મ માટે હું તને માફી આપું છું. તારા દરેક કર્મના જે ખરાબ ફળ હતા એને હું હવે ઓછા કરું છું, મતલબ સાવ નાબૂદ ધીમે ધીમે કરું છું. અને તને તારી સાથે હવે બધું સારું થશે. તને હું રસ્તો આપું છું. તને મેં માફ કરી. તારા દરેક કર્મના બંધનમાંથી હું તને મુક્ત કરું છું અને તને માફી આપું છું. તારું કલ્યાણ થાય, તારું કલ્યાણ થાય, તારું કલ્યાણ થાય. અંદરથી ખુદને આ વસ્તુ ફીલ કરાવો. આ વસ્તુ તમારે 21 દિવસ કન્ટિન્યુ માફી માંગવાની છે. અને એવું હોય તો 1 મહિનો કન્ટિન્યુ ફક્ત માફી જ માગો. કંઈ વસ્તુ ના કરો, માગોમાં બીજું માફી માગો બસ. અને એવું અંદરથી આભાસ કરો કે તમને માફી મળી રહી છે, તમારા કર્મોના ફળ છે એ સારા થઈ રહ્યા છે. બીજી વસ્તુ એ થઈ ગયું. પછી હવે બીજા વ્યક્તિ ઉપર આવીએ, જે વ્યક્તિ તમને હેરાન કરે છે. બરાબર છે, એ વ્યક્તિને રોજે રાત્રે સૂતા પહેલાં આ વસ્તુ કરવાની છે તમારે. બરાબર, એ વ્યક્તિ સૂઈ ગયું હોય ત્યારે અથવા તો શાંતિનો માહોલ હોય ત્યારે, કે જે વ્યક્તિ તમારી સાથે ખરાબ વર્તન કરે છે એ વ્યક્તિનો કાં તો ફોટો લ્યો, કાં તો અંદરથી એ સોલને કલ્પના કરો કે એ વ્યક્તિ તમારી સામે ઊભું છે અને તમે એને કહો છો કે મને ખબર છે તું બહુ જ સારી વ્યક્તિ છે, બહુ જ સારી છે, બહુ પ્રેમાળ છે, બધાને ખૂબ રાખે છે, તું સારા કર્મો કરવાવાળી છે, બધાનું કલ્યાણ કરવાવાળી છે, તારા મનમાં કોઈ રાગ દ્વેષ નથી. હું જાણું છું કે તું મારી સાથે આવું કરે છે તો મારા જ કોઈ જન્મનું કામ છે, મારું જ કોઈ, મેં તને જાણતા અજાણતા કોઈ પણ જન્મમાં હેરાન કરી હશે, તને દુઃખ દર્દ આપ્યું હશે, એટલે કદાચ તું આ જન્મ મારી સાથે આવું કરે છે. પણ હવે મને ખબર પડી ગઈ છે કે આ મારો જ વાંક હતો. હું તારી પાસે માફી માગું છું. પ્લીઝ મને માફ કરી દે, પ્લીઝ મને માફ કરી દે. હું એ માફી માગું છું. મને પશ્ચાતાપ છે, હું કરું છું, મને માફ કરી દે. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, પ્લીઝ મને માફ કરી દે. પછી તમારે માનવાનું કે એ સોલ, એ આત્મા, એ વ્યક્તિ તને એમ કહે છે કે હા મેં તને માફ કરી, કંઈ વાંધો નહીં, હવે હું તને તારા બધા કર્મોમાંથી મુક્ત કરું છું, કંઈ વાંધો નહીં, ભૂલ તો માણસથી જ થઈ ને. ચલો હવે આપણે સારા સંબંધો કરીએ. મને પણ માફ કરી દે અને મેં તને પણ માફ કરી દીધું. હવે આપણે બે તમે એકબીજાને એવી રીતના વ્યવહાર, મતલબ એવી રીતના વાતચીતનું ઉપર કલ્પના કરો કે એ વ્યક્તિ તમને ખુદ કહે છે કે હા મેં તને માફ કરી, મેં તને દરેક વસ્તુ માટે માફ કરી જે જાણતા અજાણતા કદાચ તે મારી સાથે કરી છે. હું તને માફ કરું છું, મેં તને માફ કરી, મેં તને માફ કરીને તમે દિલથી એમ કહેજો થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. અને તમે એની સાથે પ્રેમથી હવે કે ચાલો આપણે આપણા સંબંધો સુધારી લઈએ. અને તમે એકબીજાને ગળે મળો છો, સંબંધ તમારો સુધરી જાય છે અને તમે બહુ જ ખુશ છો. તમે એના આભાર માનો છો કે થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ, તે મને માફ કરી દીધી આપણા સંબંધ સુધારવા માટે, મને નવો મોકો આપવા માટે કે હું તારી સાથે ખૂબ સારું પ્રેમથી રહું. આવી રીતના તમારે એ વ્યક્તિ સાથે કરવાનું છે રોજે 21 દિવસ અથવા 1 મહિનો. પછી તમે ગમે એ વ્યક્તિને લઈ શકો, વારા લઈ શકો, જે પણ વસ્તુ સાથે થાય છે એ વસ્તુ. અત્યારે વ્યક્તિની વસ્તુ કરું છું, પછી એક ટાઈમે હું પૈસા માટે પણ કહીશ, એક ટાઈમે હું બધી વસ્તુ માટે કહીશ. અત્યારે હું સંબંધ માટે કહું છું, કેમ કે અત્યારે જે કોઈના મારા પાસે સેશન આવે છે મોસ્ટલી બધાને સંબંધો માટે આવે છે. આ વસ્તુ તમારા માટે બહુ જોરથી, મતલબ બહુ જોરદાર રિઝલ્ટ આપશે. તમે ટ્રસ્ટ મી આ વસ્તુ કરશો.
તો તમારા જે કંઈ કર્મ છે એ હીલ થશે. આપણે નામ જપ કરીએ, પૂજા ભક્તિ પાઠ કરીએ, જે કરીએ છીએ એનાથી આપણા કર્મો કપાય છે. અને જ્યારે તમે કોઈ પણ વસ્તુને એક્સેપ્ટ કરી લો છો ને કે હા આનું કર્મનું ફળ મારું જ છે, ત્યારે એ વસ્તુ પહેલાં તો અડધી ન્યા જ પૂરી થઈ જાય છે. પછી જ્યારે તમે એના માટે સખત માફી માગો છો, દિલથી માફી માગો છો અને પોતાના ઉપર લઈને એને હીલ કરવાની કોશિશ કરો છો, ત્યારે તમને બહોળું રિઝલ્ટ આપે છે. કરી જજો. તમારે ગમે એવા સંબંધો હશે ને એ સુધરી જશે. અને પછી તમારી વ્યક્તિને આશીર્વાદ આપવાના છે કે તું બહુ જ સારી છે, તું બહુ જ પ્રેમાળ છે. તમારે જેવું જોઈ છે એવા આશીર્વાદ આપવાના છે કે તું ખૂબ સારી છે, મને ખૂબ પ્રેમ કરે છે, ખૂબ માન આપે છે, ખૂબ સમજે છે, મને હંમેશા એપ્રિશિએટ કરે છે, હંમેશા મારી વેલ્યુ કરે છે, હંમેશા દરેક જગ્યાએ મારો સાથ આપે છે, હંમેશા મારા કામને બિરદાવે છે. તું મારા માટે બહુ જોરદાર વ્યક્તિ છે યાર, તું મારા માટે ગોડ ગિફ્ટ છે. હું ભગવાનને ખૂબ 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 આભારી છું કે તું મારા જીવનમાં આવી. પછી તમારો બોસ હોય, તમારા કલીગ્સ હોય, તમારા ક્લાયન્ટ હોય, તમારા ગ્રાહકો, તમારા પાર્ટનર, તમારા ફ્રેન્ડ સર્કલ, તમારો ફેમિલી મેમ્બર, કોઈ પણ હોય એના માટે આ કરો. અને મિત્રો હું તમને એટલું કહું છું કે જોરદાર રિઝલ્ટ આપશે. ઘણા બધા લોકોએ કીધું છે કે અમે સોનું અમારું વેચી નાખ્યું છે, અમે બધી થેરાપી લીધી છે, અમે કેટલું બધું કાઉન્સેલિંગ કરાવ્યું છે, અમે ઘણું બધું કર્યું છે, હવે એક રૂપિયો પાસે નથી ને ત્યારે અહીંયા આવ્યા છીએ. તો મિત્રો જો આટલું બધું ખાલી કરીને એ લોકોને રિઝલ્ટ ના મળ્યું હોય તો વિચારો કે આ વસ્તુ પર થોડું ધ્યાન દેવા જેવું છે કે નહીં. અને અત્યારે તમને ફ્રી ઓફ કોસ્ટ છે, કરવામાં નથી જતું, કોઈ વસ્તુમાં તમે હેરાન નહીં થાવ. એટલીસ્ટ તમારા જન્મના ગત જન્મના કર્મોના જે પાપ છે એ ટળશે, કપાશે. માફીમાં એટલી શક્તિ છે. માફી એટલે તમે વિચારો કે તમે જ્યારે કોઈ પણ સંબંધ સુધારવો હોય ને તો માફી બહુ મોટો શબ્દ છે યાર. ભલે કહેવામાં નાની વસ્તુ છે પણ એ માફી બહુ જોરદાર કામ કરે છે. જ્યારે તમે કોઈ વ્યક્તિ સામે નમી જાઓ છો ને ત્યારે એ વ્યક્તિ તમને એને અંદરથી પસ્તાવો થાય છે કે નહીં આ વ્યક્તિ. અને જ્યારે તમે આ પ્રોસેસ કરો છો ને ત્યારે એ વ્યક્તિ જે પણ જન્મના લીધે કર્મ લીધે તમારા અંદર એની અંદર તમારા માટે નફરત હોય ને પીગળવા માંડશે યાર, પીગળાવી દેશે નફરતી તમારા માફીને લીધે. અને એટલો સારો સંબંધ થઈ જશે. એ ખુદ સામેથી તમને મેસેજ કરશે, કોલ કરશે, બ્લોક હશે તો અનબ્લોક કરશે, તમારી સાથે સંબંધ સારા કરશે. પણ હા મિત્રો, એક વસ્તુ સાંભળજો, ખોટી રીતના આ કામ નહીં કરે. તમે અફેર કરશો, એક્સ્ટ્રા મેરિટલ અફેર, કે ભાઈ કોઈ વ્યક્તિને પાછી મેળવવા માટે, તો આ કામ નહીં કરે. તમે ખુદ પોતાના પગ ઉપર કુહાડી ના મારતા. કોઈ વ્યક્તિ કોઈ જોડે રિલેશનમાં છે ને તમે એને દૂર કરવા માટે પ્રયાસ કરશો તો આ વસ્તુ તમારી સાથે જ ખરાબ થશે. એક વસ્તુ યાદ રાખજો, તમે બીજા માટે ખાડો ખોદો છો તો એક દિવસ તમારો એ ખાડામાં પડવાનો વારો આવે છે. એટલે હંમેશા ઈમાનદારીથી, લોયલિટી સાથે કરજો. કેમ કે ઘણા બધા લોકોના ફોન આવે છે, ઘણા બધા લોકો રડે છે, દુઃખ દર્દ વ્યતીત કરે છે પોતાનું, કે કોઈ વ્યક્તિએ પોતાની વ્યક્તિને છીનવી લીધી છે. થર્ડ પર્સન ના બનો કોઈની લાઈફમાં યાર, ના બનો કોઈની લાઈફમાં થર્ડ પર્સન. તમારું છે એ તમને મળી જ જવાનું છે. શા માટે કોઈકનું લગ્ન જીવન બગાડો છો? શા માટે અમુક સુખ માટે, અમુક શારીરિક સુખ માટે, અમુક માનસિક સુખ માટે શું કામે કોઈકનું લગ્ન જીવન બગાડો છો? તમને કોઈ હક નથી કોઈકનું લગ્ન જીવન બગાડવાનું. તેવડ હોય તો કુંવારી વ્યક્તિને પકડો. બાકી જેમના લગ્ન થઈ ગયા છે, તમને ખબર છે કે આ વ્યક્તિના લગ્નના બંધનમાં બંધાણું છે, તો શું કામે તમે એની લાઈફમાં દખલઅંદાજી કરો છો? જો વસ્તુ યાદ રાખજો, દૂરથી ડુંગર રણિયામણા. તમારા લગ્ન થઈ ગયા છે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. તમે શું કામ તમારા પાર્ટનરને છેતરો છો? એના માટે તમારું પાર્ટનર તમારી લાઈફમાં આવ્યું છે, તમારા બાળકો છે, એ બધું છે, છતાં તમે કોઈકને હેરાન કરો છો. આ વસ્તુ તમને ક્યાંક ને ક્યાંક નડશે, કાં તો આર્થિક રીતે, કાં તો માનસિક રીતે, કાં તો શારીરિક રીતે. યાદ રાખજો, કર્મ કોઈને મૂકતું નથી. તમે જાણી જોઈને તમે આવું વસ્તુ કરો છો તો તમને ભગવાને ઊંચેથી આવે તો તમે નહીં સમજો, અંદર ઉપરથી આવે તો તમે નહીં સમજી શકો. તો તમારી લાઈફ એટલી બદતર બની જશે ને કે તમે કલ્પના નહીં કરી શકો. પણ તમે લો ઓફ અટ્રેક્શન શું, તમે કદાચ સાક્ષાત ભગવાનને મેળવવાની કોશિશ કરશો ને વ્રત તપ જપ કરીને, તોય એ તમારું નહીં સાંભળે. એટલે સાવધાન. જો તમે કોઈ પણ માણસ, ભાઈ હોય, બેન હોય, છોકરો હોય, છોકરી હોય, પણ કોઈ લગ્ન જીવન કે કોઈની જિંદગીમાં ના ઓલું કરતા. મને ઘણા બધા જોડે મેં વાત કરી છે, બહુ બધા અનુભવ મને મળ્યા છે. એ લોકોએ કીધા છે, શેર કર્યા છે કે લગ્ન તોડાવવાનું કામ કરો છો તમે લોકો એટલે જે લોકો જોવે છે, જો એના સુધી વિડીયો પહોંચ્યો છે તે સમજી જશે એ લોકો કોણ છે. બધા એવા ના હોય, બરાબર, પણ જે લોકો કરે છે સાવધાન. કદાચ તમે એ રીતના વિડીયો જોવો છો કે હું કોકને મારા તરફ આકર્ષિત કરી લઈશ, ખોટી રીતના ના કરતા બોસ. કર્મોનું ફળ નહીં મૂકે, તમને હેરાન કરી દેશે. હા, તમે સિંગલ છો, સામેવાળા સિંગલ છે ને તમને એને અટ્રેક્ટ કરવા છો તો કરી શકો છો. લોયલ છો તમે તો ઓકે, તમે લોયલ હો તો બીજા લોયલ પર્સનને તમે અટ્રેક્ટ કરી શકો છો. પણ તમારા જ માઇન્ડમાં ચીટિંગ છે, તમને એવું છે કે ચાલો હું અફેર કરી લઉં છું, મારા ભલે મેરેજ થઈ ગયા, હું કરી લઉં છું, પણ પછી તમારી લાઈફમાં એટલી બધી ખરાબ વસ્તુ થશે ને કે તમે વાત નહીં પૂછો, તમારું બધું હણાઈ જશે. અને જો તમારા ધ્યાનમાં પણ કોઈ એવા વ્યક્તિ છે ને કે જે એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં ફસાયેલા છે, કે પોતાની જિંદગી ખરાબ કરે છે, તો એને રોકી દેજો પ્લીઝ યાર, રોકી દેજો. આ કર્મનું ફળ છે અને તમે કદાચ આંગળી ચીંધ્યાનું પુણ્ય છે. જો તમારા નજીકમાં કોઈને એવું થાય છે ને તો તમને સમજાવી દેજો.
કેમ કે આપને એમ લાગે છે કે હું કરું છું તો કાંઈ વાંધો નથી, પણ તમને જે વસ્તુની ખોટ છે તમારા પાર્ટનરને કહો કે મને આ વસ્તુની ઈચ્છા છે તું મને આપ. પછી મેન્ટલ સપોર્ટ હોય કે ફિઝિકલ સપોર્ટ હોય કે ઇમોશનલ સપોર્ટ હોય કે જે બી હોય એને કહો તો ખરી યાર. એની સાથે ફ્રેન્ડશિપ કરીને વાત કરો કે યાર મને આ વસ્તુની ઉણપ લાગે છે, યાર મને નથી ગમતું આ વસ્તુ, મને આ ગમે છે, એની જોડે શેર કરો. આપોઆપ તમે બીજા વ્યક્તિઓમાં ના જાઓ. થોડો ટાઈમ બધા સારા જ લાગવાના છે, અટ્રેક્શન થવાનું જ છે, ગમવાના જ છે, પણ પછી તમે એની જોડે કનેક્શનમાં આવશો ને પછી પાછું રેગ્યુલર જે જૂનું હતું એ જ પાછું થવાનું છે. એટલે મોંમાં ના ફસાવ યાર, ના ફસાવ. ઋષિ મુનિઓને પણ અપ્સરાના મોં ફસાવી લેતા હતા, તો આપણે તો માણસ છે પણ સિક્યોર રહ્યો યાર પ્લીઝ. પોતાની લાઈફ માટે કરો એટલું. આ વસ્તુ તમને તમારા છોકરાઓને નડશે, તમે ખરાબ કરશો તો તમારા ફળ તમારા છોકરાઓને ભોગવવા પડશે, તમારી ફેમિલીને ભોગવવું પડશે. એટલે સાવધાન રહેજો થોડા. મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમારી લાઈફમાં ઘણું બધું ઓલું થશે. અને એક મારી ફરજ છે, હું એક ગુરુ તરીકે શીખવવાની કોશિશ કરું છું, મારી પાસે જે નોલેજ છે. પણ હા, પોતાના શિષ્યને ઊંધા રસ્તેથી પાછો લાવવો એ ગુરુની ફરજ છે. તો મેં તમને મારી રીતના 100%નું વર્ણન કર્યું, પણ જો પછી પણ તમે તમારા પગ ઉપર કુલ્હાડી મારશો તો પછી મારી જવાબદારી નહીં રહે. ચલો મળીએ કંઈક નવા મેસેજ સાથે, નવા વિડીયો સાથે. અને હા, તમારે કોઈ પણ વિડીયો જોતો હોય કોઈ પણ ટોપિક ઉપર તો મને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને બીજી વસ્તુ કે મારા 3 ગ્રુપ કાર્યરત છે, ટેલિગ્રામમાં 2 ગ્રુપ છે અને વોટ્સઅપમાં 1 ગ્રુપ છે. જો જોડાવવું હોય તો મને મેસેજ કરી દેજો, હું પોસ્ટમાં મારો નંબર આપી દઈશ. અને વહેલી તકે જોડે જજો તો તમને ઘણી બધી વસ્તુ મળશે, ઝૂમ મીટિંગ પણ મળશે. અને જો મારા પેઇડ સેશન તમારે લેવા હોય, બુક કરવા હોય તો પણ કરી શકો છો, નંબર તમને મળી જશે. મળીએ, ચલો, હર હર મહાદેવ.